આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભાવનગર પોલીસ દ્વારા સોરા પ્રોજેક્ટનો પ્રારંભ. ભાવનગરમાં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભાવનગર પોલીસ દ્વારા યુવા વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ તેમજ સશક્તિકરણ લાવવા માટે સ્વરા પ્રોજેક્ટ નામની નવી પહેલ પ્રારંભ કરવામાં આવી. આ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગરની ગાંધી મહિલા કોલેજમાં આજે વિદ્યાર્થીનીઓ માટે એક વિશેષ સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું, જેમાં પ્રોફેસર એસપી મોસમ મહેતા સાહેબે આ સેશનને લઈને સ્વરાજ ચળવળની શરૂઆત કરી હતી. હવે આ સ્વરા કોણ છે? તે કોઈ પણ સામાન્ય મહિલા છે કે પોતાના સ્વરક્ષણ માટે અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓમાં સાયબર જગતના સુરક્ષા, અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવતી વિશ્વાસ છેડતી સાવચેતીના ભાગરૂપે વ્યક્તિગત સીમાઓ નિર્ધારિત કરવાની સમજ તેમજ સોશિયલ મીડિયા પર દેખાતી દુનિયા અને વાસ્તવિક જીવન વચ્ચેનો તફાવત સમજાવવાનો હતો. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.